નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દિવસે દિવસે ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે પાટણ જિલ્લાના રાધનપુરમાંથી એસટી ડેપો ખાતે નિઃશુલ્ક છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે માનવ સેવાનું નવું ઉદાહરણ જોવા મળી રહ્યું છે। મુસાફરોને ગરમીથી રાહત મળે તે માટે નિઃશુલ્ક ઠંડી અમૂલની છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ સેવાથી મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। એસટી સ્ટાફ અને સ્થાનિક આગેવાનોના સહયોગથી ચાલી રહેલ આ પહેલને મુસાફરો તરફથી પણ ભારે પ્રતિસાદ મળી રહ્યો છે। રાધનપુર એસટી ડેપો ખાતે દરરોજ મુસાફરો માટે ઠંડી અને સ્વચ્છ અમૂલ છાસનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે। ઉનાળાની તીવ્ર ગરમી મુસાફરોને રાહત અને તાજગી મળે તે હેતુથી શરૂ કરાયેલ આ સેવા કાર્ય સતત 20 દિવસથી ચાલી રહ્યું છે। આ સેવા દરમિયાન અત્યાર સુધી અંદાજે 2500 લીટર જેટલી છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે 40 થી 50 હજાર જેટલા મુસાફરોએ તેનો લાભ લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે। તો આજે રાધનપુરમાં એસટીના મેનેજર શ્રીને કર્મચારીઓએ એસટીના ડ્રાઈવર કંડક્ટરોએ સાથે મળીને એક એવું ઉમદા કાર્ય કરેલું કે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં એ ઠંડી છાસનું વિતરણ કરીને તમામ યાત્રાળુઓને એ ઠંડી છાસનો લાભ મળે અને એના જીવનમાં શાંતિ આપે અને એ ઠંડી છાસ ખરેખર એ ઉનાળાની કાળઝાળ ગરમીમાં એમને ખૂબ જ એ ગરમીમાં રાહત આપે એવી ખૂબ જ અમૂલ બ્રાન્ડની છાસ વિતરણ કરી છે। એ બદલ હું પણ આ કર્મચારીઓનો અને મેનેજરનો ખૂબ આભાર માનું। સાથે સાથે અહીંયા એ સંકટ મોચન હનુમાન એમના સહયોગથી પણ 5-6 દિવસનો કેમ્પ પણ છાસનો વિતરણનો રાખેલો છે, પણ જે આમાં સહયોગ આપે રહ્યા એમને બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આ લોકોને ખૂબ જ એ આ ઠંડી છાસનું જે વિતરણ છે એ ઉપયોગી છે અને ખૂબ શરીર માટે ઉપયોગી છે। બસ ખૂબ સારી વાત છે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખૂબ જ આ ઠંડી છાસનું વિતરણ ખૂબ ઉપયોગી છે। માર્ગ વાહન વ્યવહાર રાધનપુર ડેપો તરફથી છેલ્લા 20 દિવસથી અમે આ ઠંડી છાસનું વિતરણ કરી રહ્યા છીએ। આ કાળઝાળ ગરમીમાં લોકોને આ ઠંડી છાસથી રાહત મળે એ માટે અમે લગભગ 20 દિવસથી 2500 લીટર જેવી છાસનું વિતરણ કર્યું છે અને લગભગ 40 થી 50 હજાર મુસાફરોએ આ ઠંડી છાસનો લાભ લીધો છે। એ ખરેખર અમારા માટે એક આનંદની વાત છે અને ખૂબ જ અમને આજે આનંદ થાય છે। જે અમૂલ બ્રાન્ડની આજે છાસ સારામાં સારી સ્વચ્છતાની સાથે અમે રાધનપુર ડેપોની અંદર તમામ ડ્રાઈવર કંડક્ટર અને અમારા ડેપો મેનેજર વીટી ગોયલ સાહેબના માર્ગદર્શન એમની પ્રેરણાથી જે આ છાસનું વિતરણ કરી રહ્યા છે એ અમારા માટે ખરેખર નસીબની અને ભાગ્યની વાત છે। અમને જે લાભ મળ્યો છે એ ખરેખર અમે ભગવાનને સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ કે હર હંમેશના માટે અમને આવું સેવાનું કામ કરાવતા રહે અને એમાંથી અમને આ દરેકને આ સેવા કરવાની પ્રેરણા મળે। અસ્તુ। જય હિન્દ, જય ભારત। મારું નામ ભરતદાન ગઢવી, રાધનપુર ડેપોમાં ડ્રાઈવર તરીકે છેલ્લા 20 વર્ષથી હું ફરજ બજાવું છું। મારું નામ કાંચી શરીફ આર, ડ્રાઈવર બેડ નંબર 729 રાધનપુર એસટી ડેપો। આજે સતત 20 દિવસથી રાધનપુર એસટી ડેપો પરિવાર તરફથી અલગ અલગ સંસ્થાઓના સહયોગથી આ સતત 20 દિવસથી ઠંડી છાસનું અવિરતપણે વિતરણ ચાલુ છે। તો મુસાફર જનતાને તથા ડ્રાઈવર કંડક્ટર મિત્રોને આ કાળઝાળ ગરમીની અંદર રાહત મળે તેને લઈને આ ઠંડી છાસનું અવિરતપણે વિતરણ અમે લોકો કરી રહ્યા છે અને અમારા ડેપો મેનેજર શ્રી વીટી ગોયલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમો સેવાકીય કામ સાથે જોડાયા છે। અમારા માટે ગર્વની બાબત છે। અમે એવા 5 ડેપોમાંથી કર્મચારીઓ જોડાયા છીએ જેઓના નામ છે અમારા સાથી કર્મચારી ભરતદાન ગઢવી, મહેશભાઈ ભરવાડ, શરીફભાઈ ઘાંચી એટલે કે હું પોતે અને રમેશભાઈ પ્રજાપતિ, ઇમરાનભાઈ ઘાંચી એમ સાથી તમામ કર્મચારીઓ મિત્રોના સહયોગથી અમે લોકો આ સેવા કાર્ય કરી રહ્યા છીએ અને હર હંમેશ આવા સેવા કાર્યો બીજા લોકો પણ કરે તેવી અમે અપેક્ષા રાખીએ છીએ। જય હિન્દ, જય ભારત। મારું નામ છે ઘાંચી શરીફ આર, રાધનપુર એસટી ડ્રાઈવર, બેડ નંબર 729।
નમસ્તે. આજે અમે લગભગ છેલ્લા 20-25 દિવસથી રાધનપુર કેન્દ્ર ખાતે મુસાફરો માટે આવી કાળઝાળ ગરમીની અંદર ઠંડી છાશનું આયોજન કરી રહ્યા છીએ અને હાલમાં ચાલુ પણ છે. અમે રોજના 11:30 થી 2 વાગ્યા સુધીમાં લગભગ મુસાફરો માટે ઠંડી છાશનું આયોજન કરેલું છે. અમને રોજબરોજના છાશના દાતાઓ પણ મળી રહે છે, લોકોનો ખૂબ સાથ સહકાર મળી રહેલ છે. તેમજ ડેપોના અંદર આવતા મુસાફરોને ખૂબ જ ઠંડી છાશથી રાહત થાય છે, જેના લીધે અમને પણ આનંદ છે અને અમારા કર્મચારી મિત્રો પણ ખૂબ સારી સેવા કરી રહ્યા છે. એવું સર્વે પ્રજાનો, સર્વે મારા કર્મચારી મિત્રોનો, સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમે આવા સેવા કાર્યની અંદર અમને લાભ આપી રહ્યા છે અને અમને સાથ આપી રહ્યા છે. આભાર. થેન્ક યુ. શું નામ સાહેબ આપનું? મારું નામ વિશાલ ગોહિલ, ડેપો મેનેજર રાધનપુર.